તો મિત્રો શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે અને સાથે સાથે લોકોએ ઉપવાસ કરવાનું પણ શરૂ કરી દીધું છે. અને મોટા ભાગના લોકો ઉપવાસમાં શું ખાય છે તો કે સાબુદાણા. શું તમે જાણો છો કે સાબુદાણા કઈ રીતે બને છે અને ક્યાંથી આવે છે? શું તે કોઈ વૃક્ષ પર ઉગે છે તો કે ના, તો તે આવે છે કસાવા નામના છોડની જડમાંથી. અને તે જડોને નોખી કરી અને ફેક્ટરીમાં મોકલવામાં આવે છે અને તેમાંથી સ્ટાર્ચને અલગ કરવામાં આવે છે અને તેને પછી સૂકવવામાં આવે છે. સફેદ દાણા જેવા આવતા સાબુદાણા એટલે રિફાઇન્ડ સ્ટાર્ચ. શું તેમાં કોઈ પ્રોટીન હોય છે તો કે ના, તો નથી તેમાં પ્રોટીન, ના તો વિટામિન છે કે ના તો કોઈ ફાઈબર છે. કુદરત તો તમને દરેક ખોરાકમાં એક બેલેન્સ આપે છે અને આવું સ્ટાર્ચ જો તમે ઉપવાસમાં ખાશો તો તે પેટમાં ચોંટી જાય છે અને તે આગળ જતા નુકસાન કરે છે. તમે જો ઉપવાસ ડિટોક્સિફિકેશન માટે કરતા હોય એના માટે આવા સ્ટાર્ચ નહીં પરંતુ ફળ, જ્યુસ અને હળવા સૂપ લેવાનું પસંદ કરો. આ વિડીયો આપના એવા મિત્રોને શેર કરી દો જે ઉપવાસમાં સાબુદાણા લેતા હોય છે. અને આવી અવનવી માહિતી વાળીને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પેજને ફોલો કરો. જય શ્રી કૃષ્ણ.